વ્લોગ નથી બનાવતા એના પણ અમારે ઘણા પ્રોબ્લેમ આવે. એ પ્રોબ્લેમ અમે તમને આગળ કહેશી કે શું પ્રોબ્લેમ છે ને શું. મેડમ છે ને રીલ્સ ગોતે છે, કારણ કે કોઈ દી ગોતીને રાખે નહીં એટલે નહીં. એ તો છે જ નહીં, એવું તો મને આવડી જ છે કે ગોતું ટાણે જ બધું. હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? આયો કે બધા મજામાં જઈશો. અને જોઈ લો અત્યારે 4:30 જેવું વાગ્યું છે અને આપણે મેડમને લેવા આવ્યા હતા, પણ મેડમ એમ કહે છે કે અત્યારે ગામમાં જવું છે. અને અહીંયા જો અમારા સાસુમાં એટલે કે અમારા મમ્મી જો. જય માતાજી. જય માતાજી. હાલો, તમારે આવું છે ગામમાં? જો મમ્મીને એ કે નથી આવું અને તારે તો જો મિત્રો મારે અને મેડમને જવું છે ગામમાં, થોડું કામ છે એટલે. તો હું ને મેડમ બે ગામમાં જઈ અને તો ચાલો હવે ગામમાં જઈને જ મળશે આગળ નહીં. તો કઈ બાજુ જવું છે? સનાડા. તો હાલો મમ્મી આવજો. બાય બાય, ટાટા. જય માતાજી. તો ચાલો મિત્રો અમે ત્યાં જઈએ. તો મિત્રો આપણે કંઈક આવું લોકેશન હતું અને અહીંયા 2-3 આને મેડમને રીલ્સ બનાવી હતી તો આવ્યા હતા નહીં મેડમ? હા. આપણું બાઇક અહીંયા રાખી દીધું છે, જોઈ લો કંઈક પ્લોટ છે અહીંયા. અને અહીંયા મસ્ત મજાનું છે ગાર્ડન ને, એટલે આપણે અહીંયા આવ્યા હતા. હા, પાર્ટી પ્લોટ છે. હોય ને તો અહીંયા આવે, મેરેજ ને હોય ને હા તો અહીંયા આવે છે. અમારા ઘરેથી ફટાકડા ફૂટે ને ઉપર, એમને દેખાતું હોય. તો મિત્રો અહીંયા એક પાર્ટી પ્લોટ છે ને, ત્યાં અમે આવ્યા હતા. અહીંયા છે તો અહીંયા મસ્ત મજાનું લોકેશન ને એવું હતું ને, તો કીધું 2-3 રીલ શૂટ કરી લઈ અને પછી આગળ જઈ. તો 2-3 રીલ શૂટ કરી લઈ અને પછી આગળ મળશી નહીં મેડમ? તો ફટાફટ રીલ્સ શૂટ કરી લઉં. મેડમ છે ને રીલ્સ ગોતે છે, કારણ કે કોઈ દી ગોતીને રાખે નહીં એટલે નહીં. એ તો છે જ નહીં, એવું તો મને આવડી જ છે કે ગોતું ટાણે જ બધું. ક્યાંક જવાનું હોય તો એ ટાણે જ પૂરાઈ થાવ. તો હાલો હું રીલ્સ ગોતું છું. આમાં અવાજ ન આવે એટલે કોપીરાઇટ ના આવી જાય, એટલે મેં બંધ રાખી 2 મિનિટ. જોઈ લ્યો અહીંયા ચોટાડીને રાખ્યું. તો કઈ નહીં મિત્રો, ચાલો પછી મળીએ નહીં મેડમ? A few moments later. તો જો મિત્રો રીલ્સું ને બધું શૂટ કરી લીધું છે. મેડમે મસ્ત મસ્ત રીલ્સું શૂટ કરી છે. અને જે તમારે જે પણ રીલ્સ જોઈ હોય ઇન્સ્ટાગ્રામમાં આરતી પનારા 07 નામની આની ઇન્સ્ટા આઈડી છે, એમાં જોઈ લેવાની નહીં મેડમ? જરૂરથી બધાએ જોઈજો મારી રીલ્સ, કારણ કે મેં પાર્ટી પ્લોટમાં રીલ્સ જ એવી સરસ ઉતારી છે. તો બધાએ જોઈજો ને જોઈજો. લાઈક ફોલો તો કરી જ નાખજો મને, એટલે મારી નવી નવી રીલ્સ તમને આવતી જાય. જોઈ લ્યો એમ કહે કે મને ફોલો કરી નાખજો, એટલે કે નવી નવી મારી રીલ્સ તમને આવતી જાય એમ. તો કંઈ નહીં મિત્રો, ચાલો હવે આગળ જાય છીએ. તો હું એમ કહેવા માંગુ છું કે તો તમારે આમ બોલવું પડે, કારણ કે તમે મારા સામે કેમેરો રાખીને આમ કીધું કે ચાલો તો અમે જાય છીએ. તો ચાલો કંઈ નહીં મિત્રો, આગળ જઈ અને એ મને શીખવાડે છે કે કેવી રીતના રાખવો મોબાઈલ એમ. શું? મને તો આવડતું નથી, એટલે અનિલ મને શીખવાડે બધું, પણ આજ બેન શીખવાડ્યું થોડું. સાચું હોય તો બધાય કહીજો કમેન્ટમાં કે સાચું શીખવાડ્યું છે. તો કંઈ નહીં મિત્રો, ચાલો આગળ જઈને મળીએ. કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. અને અમે ઘણા સમયથી વ્લોગ નથી બનાવતા, એના પણ અમારે ઘણા પ્રોબ્લેમ આવે. એ પ્રોબ્લેમ અમે તમને આગળ કહેશી કે શું પ્રોબ્લેમ છે ને શું નહીં. ઘણા સમયથી આજે વ્લોગ બનાવી, ઘણા તહેવારો પણ વહી ગયા તોય વ્લોગ નહોતા બનાવતા. તો અમે આજે વ્લોગ બનાવી તો એ પછી તમને એમને કહીશું કે શું પ્રોબ્લેમ હતા, એના લીધે અમે વ્લોગ નહોતા બનાવતા નહીં મેડમ? હા, મારા વાળ વિખાઈ ગયા છે તો સરખા કરવામાં મારું થોડું ધ્યાન હતું. ચાલો હવે બધા આપણે અમારે જવાનું છે હજી સનાડા માતાજીના દર્શન કરવા. ત્યાં શક્તિમાનું મંદિર છે, તમને બધાને જરૂરથી દર્શન કરાવશું. તો ચાલો. તો જો મિત્રો આપણે જ્યાં આવવાનું હતું ત્યાં આવી ગયા. જોયો અહીંયા મંદિર છે. નહીં મેડમ? આવી ગયું છે આપણું સખત સનાડા શક્તિમાનું મંદિર. આપણે સનાડા પહોંચી ગયા છીએ. તો ચાલો બધા દર્શન કરી લઈએ. તો ચાલો દર્શન કરી આવી નહીં?
આપણે દર્શન કરીને બહાર આવતા રહ્યા છીએ અને તમને બતાવું કે આ મોરબીમાં કેટલો વરસાદ પડ્યો છે. તો અહીંયા બધે પાણી ને ગારો ને બધું છે અને અનિલ લે છે બાઇક. તો ત્યાં સુધી હું ઊભી છું, તો અનિલ આવે ત્યાં સુધી હું ઊભી છું. અને બધું કીચડ જ છે નકરું. મંદિરમાં પણ પાણી હતું. તો જો અનિલ આવે છે. તો અનિલ આવી ગયા છે. તો જો મિત્રો, મેડમ કે મારે કે આઈસ્ક્રીમ ખાવું છે, તો આઈસ્ક્રીમ ખાવા આવ્યા હતા. નહીં મેડમ, હા, કયું ખાવું છે? હવે મેનુ જોવું એમાંથી ગમશે એ ખાઈશે. મેનુ જોવે છે નહીં? તો કઈ નહીં મિત્રો, ચાલો મેનુ પસંદ કરી લઈને મગાવી લઈએ આઈસ્ક્રીમ. નહીં, મસ્ત મજા. આઈસ્ક્રીમ મગાવી લીધા છે. એક રાજભોગ મગાવ્યું અને એક કેસર પિસ્તા. નહીં મેડમ, હા, ખાઈ લે નહીં હવે. અને મેડમને ક્યાંક ધ્યાન બીજે છે, ક્યાં છે કયો તો? હું એમ વિચારતી હતી કે ગામમાં લઈ જઈશે ખરીદી કરવા કે નહીં લઈ જાય. ખરીદી કરવાની છે હજી. હા, ખાઈ ને આઈસ્ક્રીમ ખાઈ લે ને પછી ખરીદી કરવા જવું. બરાબર, ખાઈ લે. તો ચાલો. ચાલો મિત્રો, આઈસ્ક્રીમ ખાઈ લઈ. તો મિત્રો, અમે તો આઈસ્ક્રીમ ખાઈ લીધું હતું, પણ આપણે ઘરે લઈ જવાનું છે. તો આઈસ્ક્રીમ લેવા આવી, તો ઘરે લઈ જઈશું આઈસ્ક્રીમ. જો ભાઈ આવ્યા. જો મિત્રો, કયું પસંદ કર્યું છે? મેં રાજભોગ. રાજભોગ. બે ચોઈસ હતી કે હારામાં હારા બે છે, કે એક અમેરિકન અને એક રાજભોગ. તો આ મેડમે રાજભોગ ચોઈસ કર્યું. નહીં, કારણ કે મેં વાં ઈ ખાધું હતું ને તો સારું લાગ્યું હતું એટલે મેં અહીંયા લીધું. એવું છે એમને? જો ભાઈ ભરે છે રાજભોગ. મને ખબર નહીં. કમ્પ્લીટ થઈ જાય પછી નીકળવાનું હોય. તો ચાલો કમ્પ્લીટ કરીને પછી નીકળીએ. તો જો મિત્રો, આપણે ઘરે પહોંચી ગયા હે ને બધા અહીંયા બેઠા હે. અને મમ્મી શું કરે હે? મમ્મી આવ બાજુ. અને ભાઈ કામેથી આવીને બેઠા હે. અને પિન્સુ હાટું નવા ચંપલ લાવીને તા એ તો પહેરીને આટા જ મારવા માંડ્યો ને રાજીના રેડ થઈ ગયો. ડિસ્કો કરી દે. આ ચંપલ લાયા. હું ચંપલા લાવી તો ખુશ થઈ ગયો હો તું? ખુશ થઈ ગયો હો? અલે લઈ આવ્યા ફાઈ ને ફુવાનું નામ આવ્યું. વાહ, આનું નામ આવી ગયું. લઈ દીધા હે મેં. કોણ ફુવા લેવરાવા આવ્યા હતા ને? વાહ પિન્સુ, વાહ. થઈ ગયા ને કમ્પ્લીટ. તો લઈ દીધા હતા મેં. અને પિન્સુ તો રાજી રેડ થઈને કે ફુવાએ મને ચંપલા લઈ દીધા. વાહ પિન્સુ, વાહ. આ બાજુ આવ. તારી માટે હે ને હું ને આતી ફૂઈ કઈક લાવ્યા. હું લાવ્યા છે? હું લાવ્યા છે? કેતો શું લાવ્યા છું? કેતો નથી ખબર. ચંપલ કે તો અહીં લાવતો એનું વસ્તુ લાવતો. તો હું પિન્સુ માટે કંઈક લઈ આવી છું. કારણ કે એ જોજે તને દેશે અહીંયા તું રીજો. ગમે ત્યારે રીલ્સ ને એવું જોતો હોય ને એમાં આવે ને કંઈક ખાવાનું એટલે મને એમ કે ફૂઈ તમે મને આ લઈ દેજો. હા, તો મને થયું આજે લાવો ને માર્કેટમાં ગઈ હું તો લેતી જ જાઉં. તો હું લેતા આવું છું ફ્રીજમાંથી. હો, હા લેટાવ જા. એ જાય વટા. એ આખું બંધ રાખજે. હો લાવે છે. હો એ આખું બંધ રાખજે. જો એ લાવ હવે લાવ. આવી હો. આખું બંધ રાખજો. એ ફૂઈ આવી ગયા. હો સરપ્રાઈઝ. શું લઈ આવી છું? આ શું લાવ્યા? મજા આવી ને? ફૂઈ હું લાવ્યા? હે તો કેમ કરવાનું? શું લાવ્યા? બતાવ તો શું છે? પિન્સુ તો રાજીના રેડ થઈ જોઈ ગઈ છે. લ્યો, કિન્ડર જોઈ. મિત્રો, આ કિન્ડર જોઈ છે ને, આ એક ખાલી તો હું કેટલાની આવે? 50 રૂપિયાનું એ. ખાલી એક આવડી છે ને તો 50 રૂપિયાની આવે. આપણે ખોલીને પિન્સુને બતાવશી. જો રાજી થઈ ગયો. આપણે બે ખોલશી ખોચીમાં બેસીને. હાલ બેસી જા. પેલા જંબુ છે કે રંબુ છે? રંબુ છે. રંબુ છે એટલે શું આવે એમાં? આમાં આવે છે એક રમકડું આવી શકે છે. તો જો આપણે રમકડું કાઢ્યું. એટલે શું યાર? ઓહ, જો આવું મિત્રો કંઈક આવે છે એમાં. ના આવું કંઈક કાગળિયું નીકળ્યું. 50 રૂપિયા ઓગાડી બેઠા છોકરા. હાલે એ લ્યો, આ તો રાજી થઈ ગયો. આ પિન્ચુ માટે તારી માટે ઢીંગલી લાવ્યા. જો મિત્રો, ઢીંગલી. એ શું છે? સ્ટીકર જોડવા. એમાં કઈ સ્ટીકર છે. કેની?
શેનું હશે એમ કે આવી પડી છે એમ. બતાવ તો ફોટો હે આ કેટલા દેવા દઈશ આ છોકરા? હવે ખાવું છે તો પિન્સુન કે હવે એને જમી લેવું છે તો આ પકડો હું ઈ પણ ખોલી દઉં. આમ દેખા દેજો ફુવાને. હાલો દાંત કાઢો. હેપી બર્થડે ટુ યુ થઈ ગયું પિન્સુન. એ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ 50 રૂપિયાનું ટુ યુ થઈ ગયું. મિત્રો ખાલી જો આટલું ને એક ઢીંગલી 50 રૂપિયાની જો તો આ ઢીંગલી 50 રૂપિયાની આવે એટલે હે એ ઓલો પાડી દે ને આરતી. એ પાડી નો ડેટો એ પડી ગયો એ લાવ મેં ખવડાવતી. હાલ તું ફૂઈને ખવડાવજે હવે. બે એક એક ખવડાવી લ્યો એટલે હેપી બર્થડે થઈ જાય તમારા બેન. વાવ કેટલી હેપી બર્થડે હેપી બર્થડે આ બાજુ જો આ બાજુ હાલો હેપી બર્થડે કરે છે. તાલી પાડો. તાળી પાડ આયે જોઈ લ્યો હેપી બર્થડે. પિંચુ નું નામ છે હમણાં બધું લગભગ ખાઈ જાય છે આ હેપી બર્થડે. A few moments later. તો જો મિત્રો આપણે પિઝા મગાવ્યા હતા ડોમિનોઝ માંથી તો આવી ગયા છે પિઝા જોઈ લ્યો પિઝા આમાં પિઝા છે આઈસ્ક્રીમ છે રાખી લે. ટોમેટો સોસ ને એવું બધું છે મેડમ શું કરે પાઈને આઈસ્ક્રીમ લેવા જાઉં છું. રાજભોગ ને આઈસ્ક્રીમ લાવી છું. જો જોઈ આઈસ્ક્રીમ લાવી છે તો આઈસ્ક્રીમ દેવા જાય છે ને તારે લાવું દે દઉં. પિઝા નથી ખાવા હા દઈ દે અહીંયા નાખી દે. પિઝા ખાવાના હાલો મમ્મી તમારે નથી ખાવા અમારે ખાણા જ છે. તો કઈ નહીં મિત્રો ચાલો પિઝા ખાઈ મને લે તો પીઝા બહુ જ ભાવે છે હો ભાઈ. જો એ મમ્મી એમ કહે કે મને પિઝા બહુ જ ભાવે પીઝા આમ કે મને બહુ ભાવે. તને રોજ તને બહુ લઈ ભાવે આવે કે રવિ કે. તો મિત્રો પિઝા ખાઈ લઈને પછી મળીએ કારણ કે થોડા ગરમ હે ને તા ફટાફટ ખાઈ લઈને પછી મળીએ ચાલો